આંદોલનમાં એક પશુપાલકનું મોત નીપજ્યું છે। રોષ હવે વકર્યો છે। સાબર ડેરી સામે વિરોધ બાદ ઘરે જતા યુવકનું મોત। યુવકના મોત અંગે પરિવારજનોનો દાવો। વિરોધ બાદ ઘરે ગયેલા યુવકની તબિયત લથડી હતી। તબિયત લથડતા ઈડરની ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો। તો ઈડરની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં યુવકનું મોત નીપજ્યું છે। બનાવ બાદ ઈડર હોસ્પિટલમાં ટોળું ઉમટ્યું છે। પરિવારનો દાવો છે કે ઝીંઝવા ગામનો અશોક ચૌધરી નામનો યુવક ગઈકાલે સાબર ડેરી સામે થયેલા વિરોધ કાર્યક્રમમાં ગયો હતો, જે બાદ ઘર પરત ફરતા તેની તબિયત લથડી હતી। પશુપાલકના મોત અંગે મૃતકના ભાઈનો મોટો આરોપ। પોલીસના ટીયર ગેસના સેલથી ભાઈનું મોત થયું છે। ટીયર ગેસના સેલથી તકલીફ થઈ સારવારમાં મોત। ગઈકાલે ભાઈ પાસે ટીયર ગેસનો સેલ પડ્યો હતો, તો મારા ભાઈને ધુઆંથી ગંભીર અસર થઈ હતી। મારા ભાઈને શરીરમાં કોઈ બીમારી નહોતી। મૃતકના ભાઈ દેવેન્દ્ર પટેલે કરી છે ન્યાયની માંગ। એને ટીયર ગેસ છોડવાથી જ થયેલું છે અને એને બાજુમાં ટીયર ગેસ પડતો, એને શ્વાસની તકલીફ થઈ ગઈ એકદમ, અને એને બાજુમાં લઈ ગયા હતા હોટલમાં મોટું મોટું ધોવરાઈને। પછી ત્યાંથી અમે થોડી એક વાર બેસાડી અને એને અમે રવાના થયા। ત્યાંથી આટલું બહુ મોટું ઉપકાર કરેલું છે મારા ભાઈઓને, અને હું એટલું કહેવા માંગુ છું કે દરેક સભાસદ ભાઈ જરૂર પધારશો કે આને ટીયર ગેસથી અને તકલીફ થયેલી છે। એના અંદર એના ભાઈને કોઈ પણ શરીરની અંદર કોઈ પણ રોગ કોઈ તકલીફ નથી। એના શા માટે થયું એને જાણવા માટે તમામ સભાસદો ભાઈઓ મારા ગામના અહીંયા હાજર છે અત્યારે। તો સાબર ડેરી ભાવફેર આંદોલનની આગ હવે વધુ પ્રસરી છે। સાબરકાંઠા બાદ હવે અરવલ્લીમાં પણ વિરોધ થઈ રહ્યો છે। ઘર્ષણ બાદ અરવલ્લી જિલ્લાના પશુપાલકોના દેખાવો। દૂધ રસ્તા પર ઢોળીને પશુપાલકોના દેખાવો। બાયડ, ધનસુરા, મોડાસા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં રોષ। ભાવ વધારો નહીં તો દૂધ નહીંના સૂત્ર સાથે વિરોધ। મોડાસાના હફસાબાદ ગામમાં પશુપાલકો દ્વારા દેખાવ કરવામાં આવ્યા છે। દૂધ મંડળી આગળ સભાસદોએ એકઠા થઈને વિરોધ દર્શાવ્યો છે। તો ભાવફેર મામલે થયેલી હિંસા બાદ પશુપાલકો આકરા પાણીએ જિલ્લાની અનેક દૂધ મંડળીઓમાં દૂધ લેવાનું બંધ કર્યું। દૂધ ઢોળી દઈ પશુપાલકો વિરોધ કરી રહ્યા છે। તો ભિલોડાના મલિકપુર ગામની દૂધ મંડળી આગળના રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ કર્યો છે। 15 પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ કર્યો છે। ભાવ વધારો નહીં તો દૂધ નહીંના સૂત્ર સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે। મોડાસાના ખંભીસર ખાતે પશુપાલકોનો અનોખો વિરોધ જોવા મળ્યો। સાબર ડેરીના ડિરેક્ટરની નનામી કાઢીને દર્શાવ્યો વિરોધ। તો પશુપાલકો સતત વિરોધ કરી રહ્યા છે। ડેરીમાં BMCUમાં રાખેલ દૂધ ઢોળીને દર્શાવ્યો છે વિરોધ। મોડાસાના હફસાબાદમાં 200 સભાસદ છે, જેઓ સવાર સાંજ 1600 લીટર દૂધ ભરાવે છે। ગામની મહિલા ગીતાબેન પટેલને 10 પશુ છે, જેઓની વાર્ષિક આવક 5.50 લાખ રૂપિયાનું દૂધ થાય છે। ગત વર્ષે તેમને 1.10 લાખ નફો મળ્યો હતો। ચાલુ વર્ષે તે નફો માત્ર 56,000 નફો મળતા મોટી મુશ્કેલીમાં મુકાયા છે। તો પશુઓ માટે દાણ, બાળકોની ભણવાની ફી, ખેતીનો ખર્ચ બધો મદાર નફા પર રહેલો હોય છે। સવારે 4 વાગે જાગીને સતત મહેનતનું પરિણામ યોગ્ય ન મળતા વિરોધ દર્શાવ્યો છે। તો ડેરીના ચેરમેન જણાવે છે કે ગામમાં 200 સભાસદ 2 ટાઈમ હજારો લીટર દૂધ ભરાવે છે। સાબર ડેરી દ્વારા યોગ્ય નફો નથી આપ્યો। માત્ર 50% નફા સામે ઘર કેવી રીતે ચલાવવું અનેક મુશ્કેલીઓ છે। ત્યારે ચોક્કસ મુદ્દત સુધી ડેરી દૂધ નહીં લે તેવી જાહેરાત કરી છે। તો બીજી તરફ જેટલું પણ દૂધ છે તેને ઘરમાં છાશ, ઘી બનાવવામાં વાપરવામાં આવશે। તો દૂધ રસ્તા પર ઢોળીને દેખાવ। તો જે પ્રકારથી સતત વિરોધ છે તે કરવામાં આવ્યો છે। હવે મહત્વપૂર્ણ વાત શુભાંશુને લઈને થોડી વારમાં જ પૃથ્વી પર તેઓ પરત ફરશે। તો રી એન્ટ્રી સમયે તાપમાન 25 સેલ્સિયસ રહેશે। 23 કલાકની મુસાફરી બાદ બપોરે 3 વાગે સ્પેસક્રાફ્ટ કેલિફોર્નિયામાં લેન્ડ થશે તેવી માહિતી મળી રહી છે। શુભાંશુ શુક્લા સહિત 4 અવકાશ યાત્રીઓ 18 દિવસ અવકાશમાં રહ્યા છે અને પછી તે પૃથ્વી પર પાછા ફર્યા છે। લાઈવ દ્રશ્યો શુભાંશુ શુક્લા ધરતી પર લેન્ડિંગ કરી રહ્યા છે અને પૃથ્વી પર તેમનું શુભ સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર, અંતરિક્ષથી આગમન
વેલકમ શુભાંશુ કહીને તમામ લોકો આવકારી રહ્યા છે. શુભાંશુ શુક્લાનું ધરતી પર લાઈવ લેન્ડિંગ થઈ રહ્યું છે. અવકાશથી પાછા ફરી રહ્યા છે તેઓ, અને તમામ લોકો છે તેઓ પણ ખુશ જોવા મળી રહ્યા છે. વેલકમ શુભાંશુ કહી રહ્યા છે તમામ લોકો, કારણ કે અંતરિક્ષમાં તેઓ 18 દિવસથી હતા. શુભાંશુ શુક્લા સહિત 4 અવકાશ યાત્રીઓ 18 દિવસ અવકાશમાં રહ્યા પછી પૃથ્વી પર પાછા ફર્યા છે. લગભગ 23 કલાકની મુસાફરી પછી તેમનું ડ્રેગન અવકાશયાન બપોરે 3 વાગે કેલિફોર્નિયાના કિનારે ઉતરે તે પ્રકારનું સમગ્ર શેડ્યુલ છે, અને લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેમના લેન્ડિંગના. રી એન્ટ્રી સમયે તેમના અવકાશયાનનું જે તાપમાન છે તે 2500 સેલ્સિયસ સુધી પહોંચશે, અને આ સમયે અવકાશયાનની જે ગતિ છે તે લગભગ 27,000 કિલોમીટર કલાકની છે. 4 અવકાશ યાત્રીઓ એક દિવસ પહેલા 14 જુલાઈના રોજ સાંજે 4:45 વાગે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પૃથ્વી માટે રવાના થયા હતા. આ અવકાશયાન 263 કિલોથી વધુ કાર્ગો સાથે પરત ફરી રહ્યું છે. આમાં નાસાના હાર્ડવેર અને 60થી વધુ પ્રયોગોનો ડેટા સામેલ હશે. અવકાશ સંશોધન માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ અવકાશ યાત્રી 26 જૂને ભારતીય સમય મુજબ સાંજે 4:01 વાગે ISS પર પહોંચ્યા હતા. તેઓ 25 જૂને બપોરે લગભગ 12 વાગે એક્સિયમ મિશન 4 હેઠળ રવાના થયા હતા, અને હવે પૃથ્વી પર શુભાંશુનું શુભ સ્વાગત કરવામાં આવી રહ્યું છે. અને લાઈવ દ્રશ્યો છે તે તમામ લોકો નિહાળી રહ્યા છે. અંતરિક્ષથી તેમનું આગમન થઈ રહ્યું છે. શુભાંશુ શુક્લા ધરતી પર લેન્ડિંગ કરી રહ્યા છે, અને તેના લાઈવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. ખુશીનો માહોલ છે તમામમાં, કારણ કે શુભાંશુ શુક્લા સહિત 4 જેટલા અવકાશ યાત્રીઓ 18 દિવસથી અવકાશમાં હતા અને હવે ફરી પૃથ્વી પર પાછા ફરી રહ્યા છે, જેને લઈને તમામ જે વૈજ્ઞાનિકો છે તેઓમાં પણ ખુશીનો માહોલ. 28 જૂને તેમણે PM મોદી સાથે પણ વાત કરી હતી. તો અંતરિક્ષથી આગમન અને તેમનું શુભ સ્વાગત. હેમ રેડિયો દ્વારા વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરી હતી. અવકાશમાં જે પ્રકારથી સમગ્ર જે કહી શકાય કે 6 જુલાઈએ ઇસરોના ચેરમેન સાથે પણ તેમણે ત્યાંથી વાત કરી હતી, અને હવે તેમનું ફરી સ્વાગત થઈ રહ્યું છે. તમામ લોકોમાં ખુશીનો માહોલ. પૃથ્વી પર તેઓ પરત ફરી રહ્યા છે. શુભાંશુ શુક્લાનું ધરતી પર લેન્ડિંગ, જેના લાઈવ દ્રશ્યો છે તે આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર. તો સ્વાગત થઈ રહ્યું છે તેમનું પૃથ્વી પર. તેઓ પાછા ફરી રહ્યા છે, અને થોડીક જ વારમાં તે પૃથ્વી પર આવી જશે. તેમની રી એન્ટ્રી સમયે જે તાપમાન છે તે 2500 સેલ્સિયસ રહેશે. 23 કલાકની આ તેમની મુસાફરી રહી છે, અને 3 વાગે સ્પેસ ક્રાફ્ટ કેલિફોર્નિયામાં લેન્ડ થાય તે પ્રકારનું સમગ્ર જે શેડ્યુલ છે. શુભાંશુ શુક્લા સહિત 4 જેટલા અવકાશ યાત્રીઓ છે કે જે 18 દિવસ અવકાશમાં રહ્યા હતા અને હવે પૃથ્વી પર પાછા ફરી રહ્યા છે. તો સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. 26 જૂને તેઓ ISS પર પહોંચ્યા હતા. અંતરિક્ષથી તેમનું આગમન થઈ રહ્યું છે. એક્સિયમ મિશન 4 હેઠળ તેઓ રવાના થયા હતા. તો ડ્રેગન કેપ્સ્યુલમાં તેમણે ઉડાન ભરી હતી, અને પૃથ્વી પર તેમનું એકવાર ફરી શુભાંશુનું શુભ સ્વાગત. ટેકનિકલ ખામીના કારણે આ જે મિશન છે તે 6 વખત મુલતવી પણ રખાયું. તમામ લોકો પ્રાર્થના કરી રહ્યા છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ભગવાનને તમામ લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે તેમનું સફળ લેન્ડિંગ થાય. ખુશીનો માહોલ છે, અને જે પ્રકારથી તે પૃથ્વી પર પાછા ફર્યા છે તેના લાઈવ દ્રશ્યો તમામ લોકો નિહાળીને ખુશાલ જોવા મળી રહ્યા છે. તો પરિવારના સભ્યો છે, શુભાંશુના વૈજ્ઞાનિકોની જે ટીમ છે, 4 અવકાશ યાત્રીઓ 18 દિવસ બાદ પરત ફર્યા છે, અને તાળીઓના ગડગડાટ સાથે તમામ લોકોમાં ખુશીનો માહોલ. વેલકમ શુભાંશુ તમામ લોકો કહી રહ્યા છે. ભારતના રાષ્ટ્રીય ધ્વજની સાથે તમામ લોકો તેમનું સ્વાગત પણ કરી રહ્યા છે. અવકાશ સંશોધન માટે ખૂબ જ મહત્વપૂર્ણ ડેટા છે તે પણ તેઓ દ્વારા લેવામાં આવ્યા. આ મિશન ખૂબ જ મહત્વનું, અને ખુશીના આંસુ પણ જોવા મળી રહ્યા છે. આપ જોઈ શકો છો જે દ્રશ્યો છે તેમના આવવાના લેન્ડિંગના લાઈવ દ્રશ્યો. ધરતી પર કઈ રીતે લાઈવ લેન્ડિંગ તેમની થઈ રહી છે તે તમામ લોકો જોઈ રહ્યા છે, અને કહી રહ્યા છે કે બસ શુભાંશુ તેમનું શુભ સ્વાગત થાય. વેલકમ શુભાંશુ. તમામ લોકો બેનર સાથે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તે પૃથ્વી પર પાછા ફરે. તો શુભાંશુ શુક્લાનું ધરતી પર લેન્ડિંગ થઈ રહ્યું છે, અને લાઈવ દ્રશ્યો અત્યારે આપ પણ જોઈ રહ્યા છો. એકવાર ફરી પૃથ્વી પર તેમની રી એન્ટ્રી કેલિફોર્નિયાના દરિયા કિનારે તેમની લેન્ડિંગ થઈ રહી છે. 60થી વધુ જેટલા વૈજ્ઞાનિકો છે કે જેમણે આ પ્રયોગમાં ભાગ લીધો હતો, અને હવે તે આવી રહ્યા છે પૃથ્વી પર. શુભાંશુનું શુભ સ્વાગત થઈ રહ્યું છે. જે સમગ્ર પ્રોસેસ છે તે લાઈવ જોવા મળી રહી છે, અને સ્પેસ માઇક્રો એલ્ગી પ્રયોગમાં જે પ્રકારથી તેઓ અવકાશમાં હાડકાના સ્વાસ્થ્ય પર પણ તેમણે પ્રયોગ કર્યા, અને તેમના લાઈવ લેન્ડિંગના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. તમામ લોકોમાં ખુશીનો માહોલ.
just got great confirmation that Karoo has splashed down. So Dragon successfully re-entered the Earth's atmosphere, followed by deployment of its parachutes to slow the spacecraft down to a gentle. તો સફળતાપૂર્વક તેમની રી-એન્ટ્રી થઈ રહી છે. શુભાંશુ શુક્લાનું ધરતી પર લેન્ડિંગ અને લાઈવ દ્રશ્યો છે તે પણ તમામ લોકો નિહાળી રહ્યા છે. વૈજ્ઞાનિકોની જે ટીમ છે તે પણ તમામ લોકો નિહાળી રહી છે અને જલ્દી તેઓ પૃથ્વી પર પરત ફરે તેવી તમામ લોકોએ પ્રાર્થના પણ કરી હતી. લગભગ 23 કલાકની તેમની સમગ્ર જે મુસાફરી રહી છે તે પછી તેમનું ડ્રેગન અવકાશયાન બપોરે 3 વાગે કેલિફોર્નિયાના કિનારે ઉતરે તે પ્રકારનું સમગ્ર શેડ્યુલ છે તે તૈયાર કરવામાં આવ્યું અને અત્યારે જે વૈજ્ઞાનિકોની જે ટીમ છે તે પણ ખુશખુશાલ જોવા મળી રહી છે. શુભાંશુ શુક્લાનું ધરતી પર લાઈવ લેન્ડિંગ થઈ રહ્યું છે અને શુભ સ્વાગત તેમનું કરવામાં આવી રહ્યું છે. ખૂબ જ મહત્વપૂર્ણ તેમનું જે આ મિશન હતું, જે મિશન અંતર્ગત તેઓ ગયા હતા અને હવે તેમની ભારત વાપસી. તો પૃથ્વી પર પરત ફર્યા છે શુભાંશુ અને તેમની રી-એન્ટ્રી જે પ્રકારથી થઈ છે, સમગ્ર જે તેમની પ્રોસિજર હતી તે લાઈવ જોવામાં આવી છે. પૃથ્વી પર શુભાંશુનું શુભ સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે. જે પ્રકારનું સમગ્ર શેડ્યુલ છે જે કરવામાં આવ્યું હતું રી-એન્ટ્રી સમયનું, જેમાં જે તાપમાન છે તે પણ જોવું પડતું હોય છે. 2500 સેલ્સિયસ તાપમાન એ વખતે રહ્યું અને 23 કલાકની તેમની આ મુસાફરી બાદ બપોરે 3 વાગે સ્પેસક્રાફ્ટ કેલિફોર્નિયામાં લેન્ડ થાય તે પ્રકારનું સમગ્ર શેડ્યુલ છે જે તૈયાર કરવામાં આવ્યું હતું. શુભાંશુ શુક્લા સહિત 4 જેટલા અવકાશયાત્રીઓ 18 દિવસ અવકાશમાં રહ્યા અને પછી પૃથ્વી પર તેઓ પાછા ફર્યા છે. ईश्वर को धन्यवाद है, हम बहुत आभारी हैं सभी के. हमारा बेटा वापस आ गया, हम बहुत खुश हैं. हमको बहुत खुशी है कि दामाद हमारे वापस आ रहे हैं. बहुत अच्छा है, बहुत अच्छा लगा है. हाँ, हमारी बेटी भी वहीं ह्यूस्टन में है, गई है. हाँ हाँ, बहुत हम मना रहे हैं कि भगवान खुश रहें, मस्त रहें और खूब आगे बढ़ें, खूब खुश रहें. अब उतरने वाले हैं ना, आने वापस आने वाले हैं. हाँ, मैं उनकी चाची सास हूँ. अच्छा. शुभांशु की. अच्छा, कितनी खुशी हो रही है मैम? बहुत खुशी हो रही है, बहुत गर्व महसूस हो रहा है हम लोगों को. और कामना से उनकी शादी हुई है. हाँ. जब वो उतर रहे थे तो कैसा लग रहा था? बहुत अच्छा लग रहा है, बहुत अच्छा लग रहा है कि भाई अब आ गए, अब उतरने वाले हैं एकदम. आपकी बेटी उनके स्वागत के लिए वहाँ गई? हाँ, वहीं है, ह्यूस्टन में गए थे लोग. वहाँ बेटा, हमारा बेटा बहू भी अमेरिका में अटलांटा में रहते हैं लोग, तो वो लोग गए थे. उनको अंतरिक्ष में जाने के टाइम वहीं थे सब. फिर वो वापस आ गए तो आ जाएंगे सब लेके. हाँ, महत्व रहेगा. और जैसे मोदी जी हमें हमेशा सिखाते हैं वसुदेव कुटुंबकम, और साथ ही साथ हमें याद करवाते हैं कि भारत को विश्व बंधु बन करके अपनी भूमिका निभानी है. आज वास्तव में विश्व बंधु के रूप में शुभांशु ने हमारी तर्जुमानी करते हुए वो काम वहाँ अंजाम दिया है. और ये कह सकते हैं कि अंतरिक्ष में एक स्थायी स्थान भारत को आज स्थापित करने का अवसर भी रहा, सफलता भी रही. And as I said, in the true spirit of Vasudev Kutumbakam, and also in the true spirit of discharging the role of Vishwa Bandhu as envisaged by Prime Minister Modi, a son of Mother India has accomplished for the entire mankind some of such experiments which were never conducted before, but which would have a bearing, which would have relevance for the mankind across the world, across the planet Earth. Thank you. और इसमें हाँ, वापसी का भी चलिए हिंदी में बता देते हैं कि अभी रात को 11:30 बजे के लगभग वहाँ से उनकी रवानगी होगी. ह्यूस्टन पहुँचना होगा 8:30 और 9 के बीच में.
जो हिंदुस्तानी टाइम है, भारत इंडियन स्टैंडर्ड टाइम, 8:30 और 9 के लगभग उनकी रवानगी होगी वहाँ से। अभी वो लैंड हुए हैं ऑफ द कैलिफोर्निया कोस्ट सैन डिएगो में। 8:30-9 बजे के वहाँ से रवाना होने के बाद उसके पश्चात लगभग 2.5-3 घंटे का रास्ता है। 11:30 बजे तक लगभग ह्यूस्टन पहुँचेंगे। अगले 5-6 दिन रिहेबिलिटेशन की एक्सरसाइज चलेगी, क्योंकि उन्हें they'll have to get used to the Earth's atmosphere and the Earth's milieu। लगभग 23 तारीख तक ये क्रम मुकम्मल होगा और तत्पश्चात लगभग 1 सप्ताह उनकी टीम डिस्कशन चलेंगी इसरो के जो हमारे प्रतिनिधि हैं उनके साथ। और तत्पश्चात फिर लगभग 15 दिन से अप टू ऑलमोस्ट 13th और 14th ऑफ अगस्त उनकी डीब्रीफिंग के सेशंस रहेंगे। अलग अलग जो इसमें स्टेक होल्डर्स थे, जो पार्टनर्स थे, एक्सियम की टीम के साथ, नासा की टीम के साथ, स्पेसएक्स की टीम के साथ। और फिर 14-15 के लगभग अगस्त उनकी वापसी की तैयारी होगी। और जैसा कि अभी योजना बनाई गई है उसके मुताबिक हम ये उम्मीद कर सकते हैं कि 17 अगस्त के लगभग सुभाषु दिल्ली हमारे बीच होंगे। और जैसे मैंने आरंभ में कहा कि विश्व बंधु बनने का जो आह्वान प्रधानमंत्री मोदी जी ने किया था, उसका पहला संकेत आज सुभाषु के माध्यम से भारत दुनिया को देने में कामयाब हुआ है। सबको बहुत बहुत धन्यवाद। आंटी थोड़ा इमोशनल भी हो गई थी आप उस वक्त जब लैंडिंग हो बेटा इतने दिन बाद लौटा है तो थोड़ा सा भावुक होना बनता है, लेकिन खुशी थी आपको बहुत ज्यादा। कल बात हुई थी, क्या कुछ बात हुई थी, क्या कह रहे थे आखिरी समय में? कल नहीं बात हुई है, परसों बात हुई थी। आंटी खुशी के आंसू हैं। खुशी के धन्यवाद है, आपको धन्यवाद है, सबको धन्यवाद है, सबको धन्यवाद है। बहुत खुश है, पूरा परिवार बहुत बड़ा मिशन करके आया। करो ना, आप जाओ इधर। તો ગર્વની આ ક્ષણ છે અને પરિવારમાં ખુશીનો માહોલ છે, ખુશીના આંસુ પણ જોવા મળી રહ્યા છે। પૃથ્વી પર શુભાંશુનું શુભ સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે। પરિવારના જે તમામ સભ્યો છે તેઓ પણ નિહાળી રહ્યા છે કે કઈ રીતે તેઓ ધરતી પર પરત ફરી રહ્યા છે। વૈજ્ઞાનિકોની ટીમ પણ તેમની સાથે અને પૃથ્વી પર શુભાંશુનું શુભ સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે। પરિવારજનો કહી રહ્યા છે કે 1-2 દિવસ પહેલા જ તેમની વાત પણ થઈ હતી અને હવે તેઓ પાછા ફરી રહ્યા છે। ટેકનિકલ ખામીના કારણે મિશન 6 વખત મુલતવી પણ રખાયું હતું અને આજે શુભાંશુ શુક્લા એકવાર ફરી પરત ફરે તે પ્રકારના એંધાણ હતા અને તેઓ સફળતાપૂર્વક પૃથ્વી પર પરત ફરી રહ્યા છે। વેલકમ શુભાંશુ તમામ લોકો કહી રહ્યા છે। ખાસ કરીને પરિવારજનોના જે તમામ સભ્યો છે તે પણ એકઠા થયા છે। કેલિફોર્નિયાના દરિયાકાંઠે જે સ્પ્લેશ ડાઉન છે તે થઈ રહ્યું છે અને વૈજ્ઞાનિકોની ટીમની સાથે જે પરિવારના સભ્યો છે તે પણ લાઈવ નિહાળી રહ્યા છે આ દ્રશ્યો। નાસાના હાર્ડવેર અને 60થી વધુ પ્રયોગોનો જે ડેટા છે તે પણ આ અવકાશ સંશોધન માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો છે। એક મહત્વપૂર્ણ મિશનમાં તેઓ ગયા હતા, રવાના થયા હતા અને હવે તે પૃથ્વી પર પરત પાછા ફરી રહ્યા છે। पूरा एक बहुत बड़ा ये मोमेंटस ओकेजन है पूरे देश के लिए, हमारे पूरे देश की जनता के लिए, देश के बच्चों के लिए, हमारे ग्रेट उत्तर प्रदेश के लिए। हमारे लखनऊ शहर को तो परिभाषित कर ही रहे हैं शुभांशु शुक्ला, और हम कहेंगे कि देश का हीरा है, लखनऊ का कोहिनूर है शुभांशु शुक्ला। દેશ માટે ગર્વની લાગણી છે તમામ લોકોને થઈ રહી છે। ખાસ કરીને પરિવારજનોને લખનૌના લોકો છે તે પણ ખૂબ જ આજે ભાવુક છે, ખુશ થઈ રહ્યા છે કારણ કે તેમનો જે દીકરો છે તે પૃથ્વી પર પાછો ફરી રહ્યો છે। અંતરિક્ષથી આગમન અને વેલકમ શુભાંશુ તમામ લોકો કહીને નિહાળી રહ્યા છે કે કઈ રીતે શુભાંશુ છે તે પૃથ્વી પર ફરી આવી રહ્યા છે, પાછા પરત ફરી રહ્યા છે। 4 અવકાશયાત્રીઓ એક દિવસ પહેલા 14 જુલાઈના રોજ સાંજે 4:45 વાગે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પૃથ્વી માટે રવાના થયા હતા। આ અવકાશયાન 263 કિલોથી વધુ કાર્ગો સાથે પરત ફરી રહ્યો છે।
આમાં નાસાના હાર્ડવેર અને 60થી વધુ પ્રયોગોનો ડેટા પણ શામેલ હશે. અવકાશ સંશોધન માટે મહત્વપૂર્ણ. और पूरे देश को खुशी है, आप सब लोगों को खुशी है कि बच्चा हमारा वापस सकुशल वापस आ गया. ये हमारे लिए और देश के लिए सबके लिए गौरव, देश के लिए बड़ा गर्व की बहुत गर्व की बात है. हमारे लिए खुद गर्व की बात है. हम हमारे लिए सबके लिए देश के गर्व मतलब जो है देश का परिवार के लिए कितना खुशी का पल है, कितना बहुत बहुत खुशी का पल है. बहुत हम लोग तो जो है वेट कर रहे थे. सकुशल वापसी का जो है वो पूरी तरह संपन्न हुआ. उसके जाने से लेकर आने तक का जो वक्त बिल्कुल जाएंगे, बिल्कुल रोज जाते हैं, करते हैं और आज भी करते, अब तो करते ही रहेंगे. जो पूरा वक्त था जो गुजरा है वो किस तरीके से परिवार अब थोड़ा सा मतलब वो तो रहता ही है कि मन में रहता है कि क्या सकुशल हो जाए, एक चीज तो रहती है. तो वही चीज रही मन में. अभी 10-15 दिन लगेंगे. 15 दिन का है टाइम है जो यहाँ इंडिया आने में 10-15 दिन लग जाएंगे. अब वो आएंगे तब फिर देखेंगे. तो मतलब पहले डिसाइड तो हो उनका आने का, तब तैयारी करें. તો પરિવારના સભ્યો છે તેમની સફળ વાપસી ક્યારે થાય તેની રાહ જોઈ રહ્યા હતા અને હવે અંતરિક્ષથી તેમનું આગમન થઈ ગયું છે એટલે સ્વાભાવિક છે કે પરિવારજનો ભાવુક પણ છે. શુભાંશુ શુક્લા ધરતી પર પરત ફર્યા છે અને પરિવારના કહી શકાય કે સભ્યો છે તે પણ તેમને નિહાળી રહ્યા હતા. તેમની આંખમાં ખુશીના આંસુ પણ જોવા મળી રહ્યા છે. 28 જૂને તેમણે પીએમ મોદી સાથે વાત પણ કરી હતી અને હવે શુભાંશુ શુક્લા છે તે ધરતી પર પરત ફર્યા છે. સકુશલ જલ્દી પરત ફરે તેવી તમામ લોકો પ્રાર્થના કરી રહ્યા હતા. तो तमाम लोग અત્યારે એકઠા થયા છે. मूवमेंट है हमारे देश के लिए भी और पूरे नेशन, मेरे लिए एंड पूरे नेशन के लिए ऑफ कोर्स. एंड अभी भी प्रोसेसिंग इज गोइंग ऑन. अभी उनको उस कूप से बाहर आना है, विच वी आर वेटिंग फॉर. दैट प्रोसेस इज गोइंग ऑन एंड वी आर हाईली एक्साइटेड. शब्द कम पड़ रहे हैं अभी, कोई स्केल नहीं है प्राउड का, वरना वो स्केल टूट जाता आज. ऑफ कोर्स थैंक यू सो मच. ઢોલ નગારાના નાદથી ગુંજી ઉઠ્યું ગાંધીનગર. કાનાભાઈ તુમ આગે બઢો, અમે તમારી સાથે છીએ ના ગગનભેદી નારા ગાંધીનગરમાં સંભળાયા. અને ફૂલહાર સાથે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા રાજીનામું આપવા નામે રાજકીય સ્ટન્ટ કરવા માટે ગાંધીનગર પહોંચ્યા. ગાંધીનગરમાં મોરે મોરા કરવાના નામે ગજબનો ડ્રામા થયો. મોરબી અને વિસાવદરના ધારાસભ્યો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ચેલેન્જ રાજનીતિ હવે ચરમસીમાએ પહોંચી. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને આપેલા પડકારને પૂર્ણ કરવા માટે પોતાના સમર્થકોની લગભગ 100 ગાડીના વિશાળ કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા. વિધાનસભા બહાર સમર્થકો સાથે રેલી કાઢી પહોંચ્યા. આ સમયે તેમની સાથે તેમના સમર્થકો પણ હતા. થોડા નારા લગાવ્યા, પોસ્ટરો સાથે સમર્થકોએ પણ શક્તિ બતાવી. ગાંધીનગર વિધાનસભાની બહાર બેસી ગયા અને હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો, જ્યાં તેમણે 12:15 વાગ્યા સુધી ઇટાલિયાની રાહ જોઈ હતી. જો કે ઇટાલિયા ન આવતા તેઓ વિધાનસભાથી પરત જવા રવાના થઈ ગયા. એટલે પોસ્ટરમાં જે લખ્યું હતું એવું કાંતિભાઈ કંઈ કરી જ શક્યા નહીં. આવ્યા હતા રાજીનામું આપવા, પણ રાજકીય ડ્રામા કરીને ચાલતી પકડી. કાના ગોપાલની રાહ જોઈને થાક્યા તો 12:30 કલાકે વિજય મુહૂર્તમાં ગાડી ઉપાડી દીધી. વાજતે ગાજતે ઢોલ નગારા લઈને રાજીનામું આપવા નીકળેલા કાંતિભાઈ અંતે રાજીનામું આપ્યા વગર પરત ફરી ગયા. આ મારું રાજીનામું લઈને આવ્યો હું. ગોપાલભાઈને પહેલા શપથ લેવાના છે, એટલે હજી જો ગોપાલભાઈ મેસેજ કરે શપથ લેવા હોય તો હું 2 કલાક બેસ અધ્યક્ષ શ્રી યારે શપથ લઈ લઈએ અને પછી રાજીનામું દેશી. કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાની ચાલી રહેલી રાજીનામાની રાજનીતિમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કંઈ પણ બોલવાનું ટાળ્યું. તેમણે કહ્યું, નેતાઓ મારી પાસે આવ્યા નથી. આક્રમક વિરોધના દ્રશ્યો મોરબી શહેરના છે, જ્યાં કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો. મોરબીમાં રોડ, રસ્તા અને ગંદકીની સમસ્યાને લઈને રહીને જાગેલી કોંગ્રેસ લલિત કગથરા, મોહમ્મદ જાવેદ પીરઝાદાની આગેવાનીમાં તો શુભાંશુનું શુભ સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તેઓ પૃથ્વી પર ઘર વાપસી કરી રહ્યા છે અને ધરતી પર તેમની વાપસી થઈ ગઈ છે. ભારતનું ગૌરવ છે. શુભાંશુ શુક્લા તેમની કેનેડી સ્પેસ સેન્ટરથી જે પ્રકારથી તેઓ રવાના થયા હતા. તો કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસ એક્સ ફાલ્કન 9 રોકેટ સાથે જોડાયેલ ડ્રેગન કેપ્સ્યુલમાં તેમણે ઉડાન ભરી હતી, પરંતુ ટેકનિકલ સમસ્યાઓ અને હવામાન સમસ્યાઓના કારણે આ મિશન 6 વખત મુલતવી પણ રાખવામાં આવ્યું હતું. શુભાંશુ સાંજે 4:45 વાગે ISSથી પૃથ્વી માટે રવાના થયા હતા. 14 जुलाई रोज बपोरे 2:15 वागे क्रू ड्रैगन अवकाश सब भावुक हो गए और कल जब से अनडॉकिंग हुई थी तब से हम लोग वेट कर रहे थे इसी मोमेंट का, बिकॉज यही सबसे क्रिटिकल मोमेंट होता है लैंडिंग का,
किस तरीके से स्पीड जो है 27,000 से वापस ज़ीरो पे आना। और आप कैप्सूल देख के अंदाज़ा लगा सकते हो वो कैप्सूल पूरा काला पड़ गया है, इतनी ज़्यादा हीट उसमें आई थी। तो हम सब लोग जो सहम गए थे और सबकी आंखों में आंसू थे, आंसू खुशी के आंसू थे, क्योंकि एक जो मिशन भारत का लेके उड़ा था मेरा भाई, वो पूरा करके वापस आ गया है। सर देश के लिए और उत्तर प्रदेश के लिए बड़ा दिन है, परिवार वालों के लिए भी बड़ा दिन है सर। देश में, पूरी दुनिया में नाम हो रहा है, कितना बड़ा दिन मानते हैं? बहुत बड़ा दिन है, ये स्वर्णिम अक्षरों से लिखा जाने वाला दिन है। एक 25 जून था जब शुभांशु शुक्ला गए थे, और एक आज का दिन है जो वापस लौट के आए हैं। तो एक भारत की आशा को लेके गए, एक उनका भारत का नाम अंतरिक्ष में स्पेस मिशन में कैसे बढ़ाना है, उसके काम को बढ़ाने के लिए उनकी पहली सीढ़ी है। तो बहुत बड़ा दिन है, ये बहुत बड़ा दिन है। सर कब तक जो है यहाँ लखनऊ आना होगा इनका, या आप लोग जाएंगे मिलने? नहीं, बिल्कुल इनका लखनऊ आना तो मैं नहीं कह सकता, लेकिन हाँ दिल्ली आना है। पहले तो अभी 7 दिन ये रिहेबिलिटेशन में रहेंगे, उसके बाद फिर जो है ये दिल्ली आएंगे। लखनऊ आने का प्रोग्राम बाद में पता चलेगा, तो फिर आपको भी पता चलेगा। सर किस तरह से स्वागत की तैयारियां हैं, क्योंकि समय तो आप आ ही गए धरती पे, अब तो आप लोग स्वागत की तैयारियां भी कर रहे हैं? सरप्राइज़ है, लेकिन हाँ घर को सजा रहे हैं, और उनको क्या पसंद है वो खाने का इंतज़ाम हो रहा है, तो उनको खिलाएंगे पिलाएंगे, और पूरे मैं तो लखनऊ का चक्कर भी लगवाएंगे कि देखो किस तरीके से लखनऊ उनका पूरा स्वागत कर रहा है। थैंक यू सर।